રાજકોટ જિલ્લાના જેતપુરમાં આગામી સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉમટી પડ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષની વિકાસલક્ષી પ્રતિબદ્ધતા દોહરાવી કાર્યકરોને જન સુધી પહોંચવા અને સરકારી યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી. ધારાસભ્ય જયેશ રાદડિયા અને મહેન્દ્ર પાડલિયા સહિતના અગ્રણીઓએ પણ હાજર રહ્યા હતા. સ્થાનિક વિકાસના કાર્યો અને ભવિષ્યના આયોજનો પર ભાર મૂક્યો હતો. બીજી તરફ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામે આગામી ચૂંટણીમાં પક્ષને જ્વલંત વિજય અપાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અંત્યોદય એકાત્મ માનવવાદ આપણે એવું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય સત્તા માટે બૂથમાં નથી લડતો, પણ સતત સેવા અને સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે 365 દિવસ એ સતત પ્રજાની વચ્ચે રહે છે. આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં રાજકોટનો મહત્તમ ફાળો રહ્યો છે. મિત્રો, એ સૌજીભાઈ વખતથી હોય, તમારા લોકલાડીલા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ હોય અને અત્યારે જયેશભાઈ અને આ બંને ધારાસભ્ય મિત્રો, એટલે આખી પરંપરા ભારતીય જનતા પાર્ટીની એક વિચારધારા આ કાર્યકર્તાના લોહીની અંદર છે. જેતપુર મુકામે રાજકોટ જિલ્લાની 5 વિધાનસભાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે એક વિશાળ જનસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થયેલા. માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ દરેક ઉમેદવારોને, કાર્યકર્તાઓને કે સંકલ્પ લેવડાવ્યો છે કે જે સંકલ્પ છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસનો મંત્ર લઈ લોકોની વચ્ચે જવાનો. આ સાથે કાર્યકર્તાઓમાં વિશાળ સંમેલનમાં ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે અને કાર્યકર્તાઓને મોટું બૂસ્ટ મળી ગયું છે. અને મને આશા છે કે રાજકોટ જિલ્લાની 282 વિવિધ ચૂંટણીઓ છે, વિવિધ ઉમેદવારો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, એ તમામ ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે.